બરવાડા તાલુકાના ચોકડી ગામ ખાતે સીસી રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે. સીસી રોડ મંજૂર થઈ બનાવેલના હજુ 5 મહિના થતા રોડમાં કપચી નીકળવા લાગી ત્યારે ભ્રષ્ટાચાર જોતા ગામના પૂર્વ સરપંચ દ્વારા તાલુકા અધિકારી અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે. કાળુભાઈ ખાભંડિયા, માજી ડેલિગેટ પ્રવીણભાઈ સરવૈયા, માજી ડેલિગેટ તેમજ માજી સરપંચ નાથાલાલ મકવાણા સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું કે જો આ સીસી રોડની ગ્રાન્ટ જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હોય તેની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ રોડ ફરીવાર બનાવવામાં આવે. હા, નાથાલાલ મકવાણા, ચોકડી મારું ગામ, માજી સરપંચ. આપને આ જણાવવાનું કે 4-5 મહિના પહેલાં અમારા ગામે ચોકડી ગામે સત્તારભાઈના ઘરથી નર્મદા કેનલ સુધીનો નભોઈના રસ્તા ઉપર રોડ બનાવવામાં સીસી રોડ બનાવવામાં આવ્યો છે. એને ખાલી 5 જ મહિના થયા છે. 5 મહિનામાં આ રોડ તૂટી ગયો છે. એટલે આની રજૂઆત અમે 26/5 ટીડીઓ કલેક્ટરને ડીડીઓને આપી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. એટલા માટે આજ મીડિયાનો સહારો લઈ અને મીડિયાના માધ્યમથી આ જવાબદાર અધિકારીઓને જાણ કરીએ છીએ કે ટૂંક સમયમાં આ કામગીરીમાં ચોક્કસ પગલાં નહીં લેવામાં આવે તો આપની કચેરીએ અમે ઉપવાસ ઉપર બેસીશું. હવે તમારી શું માંગ છે? માંગ એ જ છે કે આવું કામ કરે છે ને એવા લોકોને કડકમાં કડક જે સજા કરો અને આ રોડમાં જે ખોટા જનતાના ટેક્સના પૈસામાંથી આ જે રોડ બને છે એ પૈસાનો ખોટો વેડફાટ ન થાય ફરીને કોઈ જગ્યાએ, એના માટે કડક કામગીરી લો એના ઉપર. મારું નામ સરવૈયા પ્રવીણભાઈ રૂપાભાઈ, ચોકડી ગામનો રહેવાસી છું અને માજી ડેલિગેટ છું. બસ આ એટલું મારે રજૂઆત કરવાની ટીડીઓ સાહેબને કરેલી, કલેક્ટર સાહેબને રજૂઆત બધી કરી પણ એનો કોઈ નિકાલ ન આવવાથી મીડિયાનો સહારો અમારે લેવો પડ્યો છે. આ લાખોના કામમાં જ્યારે રોડ બન્યો છે અને રોડ એ માટે બન્યો કે કોઈ વસ્તુ નહીં, માણસની સુવિધા માટે બન્યો હોય પણ સુવિધાની અસુવિધા થાય છે. આ જે ચોમાસું આવ્યું નથી, 4 થી 5 મહિના થયા છે, રોડ એવી દિશામાં છે જ્યારે 10 વર્ષથી બનીને પડ્યો હોય. તમે જોઈ શકો આની કરતાં જે આ રોડ તોડીને બનાવવામાં આવ્યો છે, જે રોડ તોડેલા જે કપસા પડ્યા એ આની કરતાં મજબૂત છે. તો આ વિકાસ ગામને લગતો સારા માટે કર્યો છે કે શું કર્યો છે એ હવે ગામને વિચારવાનું અને ગામ આમાં હેરાન ન થાય એવી મારી તંત્રને અપીલ છે કે વહેલા તક આ રોડ ફરીથી બનાવવામાં આવે અથવા એની જે રીગ્રાન્ટ હોય રીગ્રાન્ટ કરીને કોઈ અન્ય બીજા પાસે બનાવવામાં આવે. બસ એટલી મારી તંત્ર પાસે માંગ છે, બાકી કોઈ માંગ નથી. એમાં ભ્રષ્ટાચાર બહુ મોટા પાયે દેખાઈ રહ્યો છે. તમે પણ જોઈ લો, હેઠે જુઓ તમે કાંકરા એમના. અને આવી રીતે રહે છે ને તો આ બાજુના ગામમાં કંઈક બાજુના ઘરવાળાને કંઈક પ્રશ્ન હોય છે ને અને એને કંઈક દિવાલ કરી હોય છે ને તો એ કપસી અહીંથી પાવડેથી લઈને એના ઘરમાં ઉપયોગ કરી નાખે એવી રીતે કપસી ખાલી પડી છે. શું આનો કેવી રીતે ઉપયોગ કર્યો અને અમે આનો જે રોડનું ઓલું માંગ્યું હોય સ્ટેટમેન્ટ કોઈ વસ્તુ અમને મળી નથી. હા. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.